ચાય બધી જ્યોતિર્લિંગ છે પણ ફોટોગ્રાફી કરવા નથી દેતા એટલા માટે નથી કર્યું. હા કેવું છે જીયા મસ્ત અહીંયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઓકે, મજામાં જશો. માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોગલ. થોડા આવીશું ને ફોન ભૂલી ગઈ હતી ઘરે, તો લેવા આવીશું તો હાફી ગઈ દાદર ચડી હોય કે નહીં ફટાફટ, એટલા માટે. જો મહેમાન તો આવી ગયેલા છે પણ સવારે કાંઈ બ્લોગ લેવાનો ટાઈમ ન રહ્યો. ચા પાણી નાસ્તો કર્યો, કપડાં ધોયા, વાસણ ને એવું બધું કરી, કચરા પોતું કરીને નવરા થયા. અત્યારે અમારે જવાનું છે શનિવારીમાં ખરીદી કરવા માટે. તો ગામડેથી કોણ આવેલું છે? મારા મામા, મામી અને મારી બેન નાના માયાબેન આવેલા છે. તો અમે એ બધા ગેટે ઊભા છે. હું ફોન ભૂલી ગઈ તો ઘરે લેવા આવી. હા વાલો કન્ટિન્યુ રહેજો. જીયાસભાઈ ગયા છે. મારી બેન સાડી જોવે છે, આમ જો. અને છે ને કંઈક 850 કેમ કંઈક કીધા છે. મસ્ત મસ્ત છે જો સાડી, કેવી મસ્ત છે. જો ફ્રેન્ડ્સ, માયાબેન ને આ પલ્લુ કે દુના કેતા હતા મારે હાટું લેતા હાથમાં રહે જાય. કેટલા બધા અલગ અલગ પલ્લુ છે. પલ્લુમાં મારવાની લેસ તો બેન બહુ વધી જાય. હાલો જો અમારે છે ને આ પટોરું લેવાનું છે. મળે તો લઈ લે, પછી મોડું ન કરશો. ગરેજીમાં પછી એમને લીધા પછી માર તમને ન દેવા. આ તો બીજો કલર મામા પાપા, બીજો કલર આ ગયા જો તમારે હાથે ગોતી લે. મસ્ત છે જો, પીળો કલર છે આમાં. એવું નતો, બ્લાઉઝ પ્લેન સારું છે. કેટલી બે તો લઈ લીધી છે, હજી જોવી છે એમ. જો 800 રૂપિયામાં આવી સાડી. એ બધી 800 વાળી છે. જો કેવો મસ્ત મસ્ત પર્સ છે. જો વ્હાઈટ મોતી વાળા, હો મસ્તી ના છે. છે ભાઈ કેટલા બધા પર્સ, કેટલા કઈ કહું? 1500 રૂપિયા કે. હાલો જો હાલો, આ તો શનિવારી કહેવાય. જેટલા પૈસા લાવો એટલા વપરાઈ જાય. જો મેં એક ખાડી લીધી છે, માયાબેને ખાડી લીધી છે, અને હજી હાડીઓ જોવે છે. જો ક્યાં નહીં, કેટલી લે કોને ખબર. જો પણ જ્યાં જો ને નકરી હાડીઓ જ દેખાય. હો હાલો, આ જો 1000 રૂપિયાની હાડી. આ બધામાં ક્રીમ કલર આ છે ને હમણાં નવી નીકળી છે. મસ્ત મસ્ત હાડી લઈ લીધી છે માયાબેન, મેં નથી લીધી. જો 250 રૂપિયા, ખાલી 250. હાલો જો હાડી ખાલી 500 રૂપિયા. હો બેન ભાવ ના કરતા પણ આપણે કરી નાખ્યો. મસ્ત છે જો. અમે છે ને આ લીધી છે, આ આમાંથી ઝેરી લીલો લીધો છે. હવે ઘરે જવાનું છે તો રસ પીતા જાવી અને ઘરે સીધા વ્યા જાવ. અમે ખરીદી કરવા ગયા હતા, વ્યા આવીને રસોઈ બનાવી. 1 વાગે તો ઘરે આવ્યા. રસોઈ બનીને તૈયાર થઈ ગઈ પણ જઈશું કે નહીં, જમવા નથી આવતા. અને આ મારી બેન કેટલી હાડી લેવાની તમને હું બતાવું. જો આ હાડી તો મારી છે હો. અને આ માયુ લીધી. માયુ એ તો લાડ બધી લીધી. કા માયુ? તો જમવાનું તૈયાર થઈ ગયું છે. શ્રીખંડ છે, પૂરી, શાક, રોટલા, છાશ. જીયાસભાઈ નવી વસ્તુ લાવ્યા છે પણ તમને પછી બતાવશે. હાલો ફ્રેન્ડ, જો જમીન ફ્રી થયા છીએ. હવે અત્યારે જવાનું છે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. મામાને એને છે ને દર્શન કરવા છે મહાદેવના, તો અમે બધા જઈએ છીએ. હાલો હાલો કન્ટિન્યુ રહેજો. બધા નીચે ઉતરી ગયા છે. જો માયાબેન એક ગાડીમાં 3 જણા. બોલો, આજે ગાડી ડ્રાઈવર ઘટે છે, ગાડી ઘટે છે, એટલા માટે 300 વાળી. કાલે જાઉં ને ત્યારે કંઈક સગવડ કરશે. અત્યારે છે ને સિગ્નલ પડેલો છે ને તો ઊભા છે. અમે ક્યાં પૂજા તો લસમાળા. અમે લોકો પગિયા છીએ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને રસ્તામાં કોઈ જગ્યાએ બ્લોક શૂટ ન કર્યો, 3 સવારી ગાડી હતી, ટ્રાફિક હતી ને એટલા માટે. હર હર મહાદેવ મહાદેવ.
ચાય બધી જ્યોતિર્લિંગ છે પણ ફોટોગ્રાફી કરવા નથી દેતા એટલા માટે નથી કર્યું. હા કેવું છે જીયા મસ્ત અહીંયા છે. ફ્રેન્ડ જો મહાદેવના દર્શન કરી લીધા છે, અંદર દર્શન કરી આવ્યા. આજે બહુ ટ્રાફિક નહોતી ને તો બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા અહીંયા. અને મહાદેવના તો જો કે કરી જ નાખ્યા છે દર્શન. અને અહીંયા મેન મંદિર છે ને ત્યાં બહુ ટ્રાફિક હતી. ઉત્તરાયણના દિવસે કેટલું બધું ટ્રાફિક હતું, આમાં બધે માણસો હતા. આજે એટલું બધું ટ્રાફિક છે નહીં. અને જીયાંશભાઈ જો દર્શન કરીને આવી જશે. હાલો હવે હું દર્શન કરી લઉં. તાપી નદી છે. આ જઈ શકતો મોટો ડંકો વગાડી. જીયાંશ ને જતો હું શું કરું તો જઈ શકો આમ જો જીયાંશ. હા હા જો ફ્રેન્ડ હવે હોપારીના ઝાડમાં હોપારી પાકી જશે. જીયાંશ 1 2 3 લ્યો. હા હાલો જો અહીંયા ત્યારે તો નાવામાં કઈ ટ્રાફિક છે નહીં, ને તો કેટલું બધું ટ્રાફિક હોય. જો કે મસ્ત તાપી નદી આખી. જ્યાં નાવ હા હાલો હવે હું ડંકો વગાડી દઉં. ગલતેશ્વરથી તો લઈ આવ્યા પણ ઠંડી બહુ લાગી છે. 4 વાગે ચા પીધી નહોતી, ત્યાં કાંઈ મળતી નહોતી, તો હવે ચા પીવાની છે. અમારે અહીંયા જો કેટલા પણ ચા પીવાની છે. આ બધાને ચા પીવી છે. જીયાંશભાઈ ચા પીવાની છે હે? જીયાનને પીવાની છે, માઈ માસીને પીવાની છે. ફ્રેન્ડ જો અમે લોકો વિયાવા છીએ, ગલતેશ્વર ગયા હતા. હવે રસોઈ બનાવવાની છે. 8:30 વાગી ગયા. આ મહેમાન અમારે છે ને સવારમાં કેટલો બધો ભાગ લાવ્યા બોલો. બોર ને પપૈયું ને કેળા, કાસા કેળા, બીજું તો એને ફ્રીજ આખું ભરી દીધું બોલો. શાકભાજી એટલું બધું ફ્રીજમાં કાંઈ જગ્યા નથી. અમારે દયાબેને છાશ મોકલાવી છે લાડ બધી. એ કે ભલે મારી બેન જીયાસને કઢી બનીને ખવડાવવાની છે. કા જીયાન? હા ફ્રેન્ડ જો જમીન ફ્રી થયા અત્યારે કેટલા 12 વાગી ગયા છે. સવારે વહેલા જવાનું છે 5 વાગ્યામાં. અને જો બધા મહેમાન તો હોઈ ગયા છે. મામી હોઈ ગયા, મામા હોઈ ગયા, જીયાસભાઈ હોઈ ગયા. આ ગોરે ગોરે મેડમ જાગે છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. જો 12 વાગ્યામાં હવા નાવું ન પડે એટલે ને હા એના કાનમાં એન્સરી છે ને એટલે નહીં બોલે. પણ સવારે છે ને વહેલા નાવું ન પડે એટલે સારું. આજનો બ્લોગ એડ કરશું કે શું ખબર પડી ગયો છે તને. જેમાં મોગલ ગુડ નાઇટ. વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મારા સુખાના નામ સાથે બાય.